હેલો એવરીવન. આપણે હવે આજના લેક્ચરમાં વિવિધ જાતિ અથવા તો વિવિધ પ્રજાતિઓ વચ્ચે જે પારસ્પરિક ક્રિયાઓ થાય છે તેમાં આપણે નવા સબ ટોપિકની ચર્ચા કરીશું, જે છે પરોપજીવન એટલે કે પેરાસિટિઝમ, જેને ઇંગ્લિશમાં કહેવાય. તો અત્યાર સુધીના લેક્ચરમાં આપણે વાત કરી ગયા. તો સૌપ્રથમ આપણે વાત કરી પરસ્પરતા વિશે, ત્યારબાદ આપણે વાત કરી સ્પર્ધા, ધેન લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી પરભક્ષણ એટલે કે શિકારી વૃત્તિ, રાઈટ. અને આજે આપણે ફોર્થ સબ ટોપિક જોઈ રહ્યા છીએ પરોપજીવન, ઓકે, એટલે કે પેરાસિટિઝમ. તો ઘણી વખત પેરાસિટિઝમ વર્ડ પણ તમે ઇંગ્લિશ વર્ડનો પણ ઉચ્ચાર જોશો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પરોપજીવન મીન્સ પેરાસિટિઝમ, ઓકે. અહીં આપણે નિશાની કરી છે પ્લસ અને માઇનસની. ઇટ મીન્સ વોટ? તો કે એક અહીં સજીવને એટલે કે એક ઇન્ડિવિજ્યુઅલને ફાયદો થશે એટલે કે પ્લસની નિશાની છે, જ્યારે બીજાને નુકસાની થતી હશે, બરાબર. તો પરોપજીવન એટલે થોડું આપણે નામ પરથી જ આઈડિયા આવે કે કોઈ બીજા પર જીવન નિર્વાહ માટે આધાર રાખવો, તેને આપણે શું કહેશું? પરોપજીવન, રાઈટ. તો આમ જે સજીવ બીજા પર આધાર રાખે છે તેને તો ફાયદો છે કે બધું રેડીમેડ તૈયાર ભોજન છે, તૈયાર ન્યુટ્રિશન છે, તે તેને રેડીમેડ મળે છે એટલે તેને ફાયદો થશે. પરંતુ જેના પર તે પોષણ માટે આધાર રાખે છે એટલે કે યજમાન સજીવ, તેના શરીરમાંથી નુકસાની થાય છે, કેમ કે તેને પોતે મેળવેલું જે પોષણ છે તે આવા બીજા સજીવ છે તે લઈ જાય છે ડાયરેક્ટ, રાઈટ. એટલે તેમના શરીરમાં તેમને શું થશે? નુકસાની થશે. તો આમ અહીં એક પ્રજાતિને ફાયદો થશે, જ્યારે બીજી એટલે કે યજમાન પ્રજાતિને નુકસાની થશે, રાઈટ. ઓકે, તો આપણે થિયરીમાં આપણે વધારે ડિટેલમાં આગળ વાત કરીએ તો પરોપજીવન એક તરફી સંબંધની બાબત છે, એટલે કે એમાં એક જ વ્યક્તિને ફાયદો થશે બેમાંથી. જે સહભાગી લાભ મેળવે છે તેને પરોપજીવી કહે છે, જ્યારે બીજો સહભાગી યજમાન ગણાય છે, એટલે કે જેના શરીરમાંથી પોષણ મેળવવામાં આવે છે તેને આપણે શું કહેશું? યજમાન કહેશું. અને જે સજીવ પોષણ મેળવે છે તેને કહેશું પરોપજીવી, રાઈટ. હવે જીવનનો પરોપજીવી પ્રકાર એટલે કે પરોપજીવી રીત એ રહેવાની અને ખાવાની બિન ખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. તો સ્વાભાવિક છે, જેમ મેં તમને કીધું એમ કે પરોપજીવન છે એટલે કે બીજા પર આધાર રાખવો જીવન નિર્વાહ માટે. તો અહીં આપણે વાત કરીએ તો આવા પરોપજીવીઓ છે તે યજમાનના શરીરની અંદર જઈ અને રહેતા હોય છે. તો આમ તેમને રહેઠાણ માટે પણ જગ્યા ગોતવાની જરૂર નથી, તે યજમાન સજીવના શરીરની અંદર જ રહેતા હોય છે, વિકાસ પામે છે. અને તેમને ખોરાક બનાવવાની પણ જરૂર રહેતી નથી, કેમ કે તે યજમાન શરીરમાંથી રેડીમેડ ન્યુટ્રિશન છે, પોષક તત્વો છે તે મેળવે છે. તો આથી આપણે એવું કહી શકીએ કે પરોપજીવી જે રીત છે તે રહેવાની અને ખાવાની કેવી છે? બિન ખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે. તેમાં કોઈ પણ જાતના પરોપજીવીને ખર્ચો એટલે કે ઉર્જાનો વ્યય કરવો પડતો નથી. બધું જ તેમને રહેઠાણથી લઈને ખોરાકથી લઈને ન્યુટ્રિશનથી લઈને બધું જ તેમને રેડીમેડ મળે છે. પરોપજીવને વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. તો પરોપજીવન ઘણા બધા પ્રકારે જોવા મળે. વનસ્પતિઓ પણ ઘણી પરોપજીવીઓ છે, ઘણા સૂક્ષ્મ કદના સજીવો પણ પરોપજીવીઓ છે અને મોટા કદના સજીવો પણ પરોપજીવીઓ છે. તો આમ નિમ્ન કક્ષાથી લઈને ઉચ્ચ કક્ષા સુધીના બધા જ વનસ્પતિથી લઈને પ્રાણીઓ સુધી તમને કોઈના કોઈ અવસ્થાએ આવા પરોપજીવીઓના ઉદાહરણ છે તે દરેક સ્ટેજમાં જોવા મળશે જ, રાઈટ. હવે ઘણા પરોપજીવીઓએ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે, એટલે કે એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. તો હવે કેટલાક પરોપજીવીના પણ ઘણા બધા પ્રકાર છે, જે આપણે લેક્ચરમાં આગળ જોઈશું જ. પરંતુ પરોપજીવી છે તે ઘણી બધી પ્રકારે પરોપજીવન ગુજારે. જેમ કે અમુક છે તે ફક્ત એક જ યજમાન પર ડિપેન્ડન્ટ હોય, જેની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આ પોઈન્ટમાં. એટલે કે એવા પરોપજીવીઓ કે જેમના યજમાન છે તે ફક્ત એક જ જાતિ છે, એટલે તેમના જ શરીરની અંદર રહી અને તેઓ તેમની પોતાની પૂરેપૂરી જિંદગી છે તે ત્યાં જ વ્યતીત કરશે, પૂરી લાઈફ છે તે ત્યાં જ સ્પેન્ડ કરશે, રાઈટ. તો આમ આપણે એવું કહી શકીએ કે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જેવા યજમાનનો જેવો વિકાસ થશે એવું જ પરોપજીવી પણ તરત જ તેના શરીરની અંદર એન્ટર થઈ અને બંને સાથે સાથે જીવશે. હવે જ્યાં સુધી યજમાન છે ત્યાં સુધી પરોપજીવી પણ જીવિત રહી શકશે. હવે યજમાનનું મૃત્યુ થઈ જાય તો સ્વાભાવિક છે કે પરોપજીવીને પણ પોષક તત્વો મળશે નહીં, એટલે તેનું પણ મૃત્યુ થઈ જશે, અથવા તો તે
શરીર છે તે બદલી દેશે, બીજા સજીવમાં જતું રહેશે. તો આવું ઘણી વખત બને કે યજમાનની સાથે પરોપજીવી પણ નષ્ટ થઈ જતા હોય છે. તો આવી રીતે એક જ પરોપજીવી પર જીવન ગુજારતા પણ પરોપજીવીઓ હોય છે. ઘણા બધા એવા હોય છે કે જેના 2 કે 3 મધ્યસ્થી હોય છે, એટલે કે તેમની પોતાનું પૂરું જીવન ચક્ર છે, લાઈફ સાયકલ છે, તે એક કરતાં વધારે યજમાન શરીરની અંદર વ્યતીત કરતા હોય છે. તો આવી રીતે પણ આપણે ઉદાહરણ છે તે આગળ હમણાં લેક્ચરમાં જોઈશું, જ્યારે પ્રકાર વિશે વાત કરશું ત્યારે. અત્યારે હું તમને જસ્ટ જનરલ આઈડિયા આપી રહી છું કે આવી રીતે ઘણા બધા પરોપજીવીઓના પ્રકાર હોય કે કોઈ એક જ યજમાન સાથે પૂરી લાઈફ છે તે સ્પેન્ડ કરે, બીજા છે કે જે અલગ અલગ યજમાન સજીવ શરીરની અંદર રહી અને પોતાની અનુકૂળતા પ્રમાણે જીવન છે તે વ્યતીત કરે. અમુક સજીવો છે, અમુક પરોપજીવીઓ છે જેમાં નિશ્ચિત હોય કે 2 યજમાન અથવા તો 3 યજમાન, તો તેના જીવનના વિવિધ તબક્કે તે આવી રીતે યજમાન છે તે પસંદ કરતા હોય છે અને પરિણામે પોતાની લાઈફ છે તે સ્પેન્ડ કરતા હોય છે. પરંતુ કોઈ પણ પ્રકાર હોય છે કે એવો પરોપજીવી, એટલે કે તેમને હંમેશા બીજા પર જ આધાર રાખવો પડશે. તેઓ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવતા પણ નથી અને પોતાનું રહેઠાણ પણ બનાવતા નથી. તેઓ હંમેશા યજમાન શરીરની અંદર જ પોતાની લાઈફ છે તે વ્યતીત કરશે. ઓકે, આગળ વાત કરીએ આપણે. તો એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયા વિકસિત કરે છે, તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ તેની એટલે કે યજમાનની ક્રિયાને નિષ્ફળ તથા બિન અસરકારક કરવા માટેની ક્રિયા વિકસિત કરવી પડશે. એટલે કે જો હવે કેટલાક એવા પરોપજીવીઓ છે કે જે ફક્ત એક જ યજમાન જાતિમાં પોતાની આખી લાઈફ છે તે સ્પેન્ડ કરે છે. હવે જો આવા યજમાન છે તેવા પરોપજીવીને પોતાના શરીરમાંથી કાઢી નાખવા માટેની જો ફોર એક્ઝામ્પલ ટેકનિક્સ છે તે વિકસાવી લે, તો જે પરોપજીવીઓ છે તેઓ ક્યાં જઈને રહેશે? તો તેમને માટે તો રહેઠાણ જ ન રહ્યું, રાઈટ? તો આથી આવા પરોપજીવીઓ પર પણ એવી ટેકનિક છે તે શોધવી પડશે કે યજમાન તેનો તિરસ્કાર કરી શકે નહીં, રાઈટ? જેમ કે ફોર એક્ઝામ્પલ આવા કોઈ પરોપજીવીઓ છે તે આપણા શરીરમાં, મનુષ્યના શરીરના પણ ઘણા બધા પરોપજીવીઓ છે. તો ફોર એક્ઝામ્પલ આપણા શરીરમાં જ્યારે આવે છે ને કોઈ રોગ કરે છે, બરાબર, જેમ કે યકૃત માટેના પરોપજીવીઓ હોય, જેના ઉદાહરણની ઇમેજીસ પણ તમને બતાવીશ. તો આવા પરોપજીવીઓ જ્યારે આપણને કોઈ રોગ થવાની શરૂઆત થાય અને તેના લક્ષણને અનુસંધાને આપણે મેડિસિન્સ લેવાની ચાલુ કરીએ, રાઈટ? તો પરિણામે શું થશે કે આવા પરોપજીવીઓનો નાશ થઈ જશે, કેમ કે આપણે તેમના રહેઠાણની વ્યવસ્થા જે તેમણે કરી હતી તેનો આપણે નષ્ટ કરી નાખી, રાઈટ, મેડિસિનના લીધે. તો આવી જ રીતે કોઈ પણ યજમાન છે, જેમ કે અહીં ઉદાહરણમાં આપણે હ્યુમન યજમાન હતા, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ કોઈ બીજા પ્રાણી છે તે યજમાન છે. હવે જો તેમણે પોતાના શરીરની અંદરથી આવા પરોપજીવીઓને કાઢવા માટેની ટેકનિક્સ વિકસાવી લીધી, તો એવા પરોપજીવીઓ શું કરશે કે જેમના યજમાન ફક્ત એક જ છે, તો તે બીજે ક્યાંય જઈને તો વસવાટ કરી નહીં શકે, અને જે યજમાન છે તેઓ તેમને રહેવા દેતા નથી, રાઈટ? તો આથી આવું ન થાય એટલે આવા પરોપજીવીઓએ પણ પોતાના સ્વ બચાવ માટેની ઘણી બધી ટેકનિક શોધેલી છે કે જેથી તેમના યજમાન છે તે તેમને બહાર કાઢી શકે નહીં. આથી જ આવા પરોપજીવીઓ છે તેનું જ્યારે ઇન્ફેક્શન થતું હોય છે મનુષ્યને કે કોઈ પણ પ્રાણીઓને, ત્યારે શરૂઆતમાં તેનો ખ્યાલ છે તે આવતો નથી. જ્યારે તેમની સંખ્યા ખૂબ જ વધી જાય, વધારે શરીરને નુકસાન થાય, ત્યારે જ લક્ષણો જોવા મળે છે અને ખબર પડે છે કે આવા કોઈ પરોપજીવીઓનો હુમલો છે તે શરીર પર, આપણા કોષો પર થયેલો છે. કેમ કે શરૂઆતમાં તમને ખ્યાલ જ ન આવે તો આવા પરોપજીવીઓને તમે હટાડવાની કોઈ ક્રિયા છે તે કરવાના જ નથી. આથી પરોપજીવન માટે પરોપજીવીઓ છે તે હંમેશા આવી ટેકનિક્સથી જ યજમાન શરીરની અંદર દાખલ થતા હોય છે કે યજમાનને શરૂઆતમાં ખ્યાલ જ ન આવે કે તેમને કોઈ ઇન્ફેક્શન લાગેલું છે, રાઈટ? આગળ વાત કરીએ તો તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે. હવે જેમ કે આપણે હમણાં જ વાત કરી કે આવા પરોપજીવીઓને પણ અનુકૂલનો સાધવા પડે યજમાન શરીરમાં રહેવા માટે, રાઈટ? તો ક્યાં અનુકૂલનો છે તે વિકસિત કર્યા છે? તો ઉદાહરણ છે એમસીક્યુ માટે પણ યાદ રાખજો, જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગોને ગુમાવવા. તો હવે પરોપજીવીઓને કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની નથી, રહેઠાણ પણ તૈયાર મળે છે, ખોરાક પણ તેમને મેળવવો નથી પડતો, ડાયરેક્ટ ન્યુટ્રિશન છે તે રેડીમેડ પાચિત ખોરાકમાંથી મેળવે છે તેઓ, રાઈટ? તો આમ તેમને કોઈ સંવેદનાની જરૂર રહેતી નથી ખાસ કરીને. તો
તેના લીધે થઈને શું કરે છે તેઓ, તો કે જે શરીરમાં સંવેદી અંગો જે વધારાના હોય છે કે જેની ખરેખર તેમને કોઈ નીડ જ નથી, તો તેને ગુમાવ્યા છે તેમણે ઉદ્વિકાસના આધારે. પછી યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરિયા અંગો કે ચૂસકોની હાજરી. તો જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ વેલ છે, રાઈટ, તો તમને ખ્યાલ છે કે વેલને ઊંચે ચડવા માટે કોઈ આધારની જરૂર પડે અને આધાર સાથે ચોંટવા માટે તેમને આવા ચૂસકોની હાજરીની જરૂર પડે અથવા તો ગુંદરિયા અંગો. જેમ કે તમે ઘણીવાર મની પ્લાન્ટ છે, મની વેલ જોઈ હોય, તો તેમાં પણ આવી કોફી કલરની લાંબી લાંબી લાઈન દોરા જેવી તમે જોતા હશો મુખ્ય ડાળીની સાથે, રાઈટ. તો તે શું છે, તો કે તે આવા ગુંદરિયા અંગો છે કે જે દિવાલ સાથે ચોંટી અને તેને સ્થિરતા આપશે, એટલે કે ઊંચે ચડવામાં આવી વેલ છે તેને મદદરૂપ થઈ શકે. પ્રાણીઓમાં શું હોય, તો કે ચૂસકોની હાજરી, કે તે ચૂસકોની મદદથી એકદમ ચુસ્ત રીતે યજમાન શરીરની દિવાલ સાથે ચોંટીને રહી શકે, રાઈટ. ત્યારબાદ બીજા કયા અનુકૂલનો સાધ્ય છે તેમણે, તો કે પાચન તંત્રનો લો. હવે આવા પરોપજીવીઓને પાચન તંત્રની જરૂર જ નથી, કેમ કે તેઓ ખોરાક નથી લેતા, તેઓ ડાયરેક્ટ પાચિત ખોરાકમાંથી સીધું જ ન્યુટ્રિશન લે છે, તો તેમને પાચન અંગોની કોઈ જરૂર છે નહીં. આથી પાચન તંત્રનો પણ લોપ કરી દે છે તેઓ. તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતા, તો કે તેમની સંખ્યામાં ખૂબ જ જલ્દી અને ઝડપથી વધારો થતો હોય છે. તો આવા બધા અનુકૂલનો છે તે તેમણે વિકસાવેલા છે સમયાંતરે ઉદ્વિકાસના આધારે, કે જે તમારે યાદ રાખવાના રહેશે MCQ માટે પણ. આગળ વાત કરી, પરોપજીવીનું જીવન ચક્ર ઘણીવાર જટિલ હોય છે, કે જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે, જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણને સુલભ બનાવે છે. તો મેં તમને જેમ વાત કરી એમ શરૂઆતમાં કે ઘણા પરોપજીવી એવા પણ છે કે જેઓ એક કરતાં વધારે યજમાન શરીરની અંદર પોતાનું જીવન છે તે વ્યતીત કરતા હોય છે. તો આમાં એક ફાયદો શું થશે, તો કે જે પ્રાથમિક યજમાન હશે તેને થોડો ફાયદો રહેશે, કેમ કે સ્વાભાવિક છે કે તે તેમના શરીરને છોડી અને બીજા યજમાનમાં જવાના જ છે. તો પરોપજીવીઓ જે પ્રાથમિક યજમાન હશે તેના શરીરમાં બહુ ઝાઝો ટાઈમ રહેશે નહીં, એટલે કે તેમના શરીરને ઝાઝું નુકસાન નહીં પહોંચાડે, તેમનું પોષણ છે તે ઝાઝું નહીં લઈ લે. થોડા સમય બાદ તેઓ પોતાનું યજમાન છે તે ચેન્જ કરી નાખશે. તો આવા પરોપજીવીઓ કે જે ઘણા બધા યજમાનોમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય, તો તેમાં જે બધા યજમાનો છે તેમને થોડો ફાયદો થાય શું, કે તેમના શરીરમાં લાંબો સમય આવા પરોપજીવીઓ રહેતા નથી, કેમ કે થોડા થોડા સમય તેઓ યજમાન છે તે ચેન્જ કરતા હોય છે. ઓકે, ઉદાહરણની વાત કરીએ તો માનવ યકૃત એટલે કે લીવર. તો માનવ યકૃત કૃમિ, તો આપણા માનવના યકૃતમાં જે કૃમિ જોવા મળે છે જેનું નામ છે ટ્રિમેટોડ, જે એક પ્રકારનો શું છે પરોપજીવી છે, તો તેના જીવન ચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો જેવા કે ગોકળગાય અને માછલી પર આધાર રાખે છે. તો આમ જે આપણા યકૃતમાં કૃમિ જોવા મળે છે તે પોતાના જીવનને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પ્રથમ બે મધ્યસ્થ યજમાનમાંથી પસાર થઈને આવશે, જેવા કે ગોકળગાય અને માછલી. તો તમને આ ટ્રિમેટોડની હમણાં ઇમેજ બતાવું છું કે કેવું હોય. તો માનવ યકૃત કૃમિ છે એક પ્રકારનું, કે જેને આવા બે યજમાનની બીજા બે યજમાનની મધ્યસ્થી તરીકે પણ જરૂર પડે છે, રાઈટ. તો MCQ માટે ખાસ યાદ રાખવાનું છે, એટલે હાઇલાઇટ વર્ડ કરેલો છે. ના હવે તમને નેક્સ્ટ એ ઇમેજ બતાવું છું જેથી તમને યાદ આવે કે ટ્રિમેટોડ પરોપજીવી છે તે દેખાવે કેવું હોય. એક પ્રકારનું પરોપજીવી છે, મોસ્ટલી સૂક્ષ્મ હોય, કે શરીરની અંદર ઇઝીલી પ્રવેશ કરી શકે અને તેઓ મોટાભાગે એક કોષી સજીવો હોય છે. મોટાભાગે કહું છું, રાઈટ, બધા જ એક કોષી હોય અને બધા જ સૂક્ષ્મ હોય એવું જરૂરી નથી, પરંતુ મોટાભાગના પરોપજીવીઓ છે તે આવા જ હોય. તો આપણે પહેલાં ઇમેજ જોઈ લઈએ, પછી આગળ ચર્ચા કરીએ લેક્ચરમાં. ઓકે, સો સ્ટુડન્ટ્સ જે તમે ઇમેજ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, તે એક પ્રકારનું શું છે પરોપજીવી છે જેનું નામ છે ટ્રિમેટોડ, રાઈટ. તો નીચે બોટમમાં લખેલું છે મેં નામ ટ્રિમેટોડ. હવે જેમાં તમે આગળ તેના શરીરની રચનામાં જોઈશો તો આવા કંઈક ચૂસકની હાજરી છે તે તમે જોઈ શકો છો. તો જેના આધારે તે યજમાન શરીર સાથે એકદમ ચુસ્તપણે ચોંટીને રહી શકે અને ત્યાંથી પોતાનું પોષણ છે તે યજમાન શરીરની દિવાલ અને લોહીમાંથી ડાયરેક્ટ ન્યુટ્રિશન છે, ડાયરેક્ટ પોષક તત્વો છે તે મેળવશે. આથી તેમને ખોરાકની જરૂર રહેતી નથી. તેથી તમે શરીર રચના જોશો તે પણ એકદમ પ્રિમિટિવ હોય, એટલે કે એકદમ સરળ સિમ્પલ રચના બેક્ટેરિયાની જેમ,
કે કોઈ તંત્ર નહીં હોય, તેમને પાચન તંત્રની જરૂર નથી, તેમને સંવેદી અંગોની જરૂર નથી, કેમ કે તેમને ડાયરેક્ટ ન્યુટ્રિશન મળે છે. તેમને કોઈ ખોરાકનો સ્વાદ લેવાની જરૂર નથી કે તેની સુગંધની તેમને જરૂર નથી રહેતી, રાઈટ. અને ખોરાક જ નથી લેતા તો તેમને પાચન તંત્રની પણ જરૂર નથી રહેતી. તો આમ આવા મોટા ભાગના પરોપજીવીઓ છે, મેં તમને કીધું એમ, એટલા માટે જ એકકોષી હોય છે અને ખૂબ જ સૂક્ષ્મ કદના હોય છે કે તેમને આવા કોઈ પણ વિશિષ્ટ તંત્રોની શરીરમાં જરૂર રહેતી નથી. ક્લિયર? નેક્સ્ટ થિયરીમાં આપણે આગળ વાત કરીએ. બીજું ઉદાહરણ છે એક્ઝામ્પલ, મલેરિયા પરોપજીવીને બીજા યજમાનો પર ફેલાવવા માટે એટલે કે પ્રસરવા માટે રોગવાહક મચ્છરની આવશ્યકતા રહે છે. જેમ કે મલેરિયા માટેનું પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ, રાઈટ. તો તેઓ યજમાન શરીરની તેમને જરૂર રહેશે એટલે કે મચ્છરની. આમ મચ્છર જ્યારે ડંખ મારશે કોઈ પણ મનુષ્યને, એટલે કે જ્યારે કરડવા જશે, ત્યારે તેમના ડંખની સાથે મનુષ્યના રુધિરમાં આવું પ્લાઝ્મોડિયમ છે તે પ્રવેશ કરશે. તો આમ મનુષ્ય શરીર સુધી પહોંચવા માટે આવા પરોપજીવીને મધ્યસ્થીની જરૂર પડશે એટલે કે વાહકની જરૂર પડશે. તે મચ્છરના શરીરની અંદર કોઈ પણ પ્રકારની નુકસાની કે કશું પણ કરતું નથી, કેમ કે તે ફક્ત મચ્છરને વાહક તરીકે યુઝ કરે છે. એટલે કે તેને ફક્ત રસ્તો આપવા માટે કોઈ માધ્યમ જોઈએ છે કે જેનો તે મચ્છરનો ઉપયોગ કરે છે, રાઈટ. તો આમ પ્લાઝ્મોડિયમ છે, તેમાં પણ ખાસ કરીને પ્રકાર પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ. તો તે શું કરશે કે આવા મચ્છરને રોગ વાહક તરીકે પસંદ કરશે અને તેના દ્વારા તે જ્યારે આ મચ્છર છે તે કોઈ પણ મનુષ્યને કરડશે એટલે તેની સાથે જ તે રુધિરમાં પ્રવેશ કરી દેશે. તો આમ પરોપજીવી છે આવું જે તે શું કરશે તો કે યજમાન શરીરની અંદર પ્રવેશી અને પોતાની લાઈફ સાયકલ છે તે પૂરી કરશે, પરંતુ તેને અહીં વાહકની જરૂર રહે છે. તો એવા પણ ઘણા બધા પરોપજીવીઓ છે કે તેઓ ડાયરેક્ટ યજમાન શરીરમાં નથી પહોંચી શકતા, તે માટે તેમને કોઈ વાહકની જરૂર પડતી હોય છે. આથી તેઓ સૌપ્રથમ વાહક શરીરની અંદર પ્રવેશ કરશે અને ત્યારબાદ યજમાન શરીરમાં પ્રવેશ કરી શકશે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. મોટા ભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે, કેમ કે સીધી વસ્તુ છે કે ડાયરેક્ટ ન્યુટ્રિશન મેળવે છે તો નુકસાન તો થશે જ યજમાન શરીરને. તેઓ યજમાનની ઉત્તરજીવિતા એટલે કે ચિરંજીવિતા, વૃદ્ધિ અને પ્રજનનમાં ઘટાડો કરી શકે છે તથા તેની વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે છે. હવે કોઈ પણ સજીવ છે તો તેમની ખોરાકમાંથી પોષક તત્વો મેળવવાની ક્ષમતા છે તે તેમના શરીર પૂરતી જ મર્યાદિત હોય. હવે જ્યારે આવા પરોપજીવીઓનો વિકાસ થતો હોય શરીરમાં અને તેઓ ડાયરેક્ટ રેડીમેડ ન્યુટ્રિશન છે તે લઈ લેતા હોય ત્યારે યજમાન શરીર છે તે કુપોષણનો શિકાર છે તે મોટા ભાગે બનતા હોય છે. હવે તેઓ ખોરાક તો પૂરતી માત્રામાં જ લે છે, ખોરાક દ્વારા પોષણ પણ પૂરતું જ મળે છે, પરંતુ આ જે રેડીમેડ પોષણ છે તે તેમના શરીરના કોષો જ્યાં સુધી ગ્રાસ્પ ન કરે, મેળવે નહીં, તે પહેલાં આવા પરોપજીવીઓ છે તે લઈ લેતા હોય છે, રાઈટ. આથી યજમાન શરીર છે તે ધીમે ધીમે વીક પડતું જાય, નબળું પડતું જાય, જેને આપણે રોગ થયો છે તેવું નામ આપીએ, અને તેમની તંદુરસ્તી છે તે બગડતી જતી હોય છે. તો મોટા ભાગના પરોપજીવીઓ છે તે આવી રીતે યજમાન શરીરને હંમેશા નુકસાન જ પહોંચાડે છે અને કોઈના કોઈ રોગ માટે જવાબદાર જ હોય છે, રાઈટ. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. એટલે શારીરિક રીતે કોઈ પણ યજમાન શરીર છે તે ફોર એક્ઝામ્પલ કમજોર છે એટલે કે વીક પડી ગયું છે, રાઈટ. તો આવા સંજોગોમાં શું થશે કે કોઈ પણ શિકારી છે તો તે ઇઝીલી આસાનીથી શિકાર છે તે સજીવનો કરી શકશે, કેમ કે ભાગવા માટે સક્ષમ નથી, લડવા માટે તે પ્રાણી છે તે સક્ષમ નથી. તો પરિણામે આવા યજમાન છે તે પરભક્ષણ માટે પણ વધારે અસરકારક હોય છે, કેમ કે તેઓ પોતાના સ્વ બચાવ માટે શક્તિશાળી છે જ નહીં. આથી બીજા શિકારીઓનો પણ તેમને મારી નાખવાનો મોટો ડર રહેતો હોય છે, રાઈટ. હવે આપણે વાત કરીએ તો પરોપજીવીઓના પ્રકારો વિશે. તો કે વિવિધ પ્રકારના પરોપજીવીઓ હોય છે, જેમાંનો સૌ પ્રથમ પ્રકાર છે હંગામી પરોપજીવીઓ. તો એટલે શું તો કે એવા પરોપજીવીઓ કે પ્રાણી તેના જીવન ચક્રનો કોઈ એક તબક્કો પરોપજીવન તરીકે ગુજારે છે. હંગામી એટલે કે ટેમ્પરરી, જેને આપણે કહી શકીએ થોડા સમય માટે, રાઈટ. જેમ કે ઉદાહરણ છે ડિંભાવસ્થા. તો તમને ખબર છે કે આવા સજીવોના ઘણા બધા પ્રાણીઓ છે તેમની વૃદ્ધિ માટેના તબક્કા હોય છે, ડિંભાવસ્થા, પુખ્તાવસ્થા, રાઈટ. તો
ઘણા બધા પરોપજીવીઓ છે તે સંપૂર્ણપણે પરોપજીવન નથી ગુજારતા, એટલે કે તેમને કમ્પ્લીટલી તેમની પોતાની લાઈફ છે, એટલે કે શરૂઆતથી અંત સુધી કોઈ બીજા પર આધાર રાખવો નથી પડતો, પરંતુ તેમના જીવનના અમુક તબક્કે જ તેમને કોઈ યજમાનની જરૂર રહેતી હોય છે. જેમ કે ખાસ કરીને ડિંબ અવસ્થા, એટલે કે શરૂઆતની અવસ્થા, જ્યારે તેઓ વૃદ્ધિ પામી રહ્યા છે, હજી પુખ્ત નથી બન્યા, મેચ્યોર નથી બન્યા, ત્યાં સુધી તેમને ડાયરેક્ટ પોષણની આવી રીતે યજમાનની જરૂર છે તે રહેશે. તો એવા પરોપજીવીઓને શું કહેશું આપણે? હંગામી પરોપજીવીઓ, કે જે ટેમ્પરરી પરોપજીવીઓ છે, તે સંપૂર્ણપણે પરોપજીવી નથી, તે તેની લાઈફનો અમુક ભાગ છે તે પોતાની જાતે પણ ગુજારે છે. રાઈટ. સેકન્ડ ઉદાહરણ છે કાયમી પરોપજીવીઓ. તો મોટા ભાગના જો કે કાયમી જ પરોપજીવીઓ હોય છે. તો કાયમી પરોપજીવીઓ એટલે શું? તો કે પ્રાણી તેનું સમગ્ર જીવન પરોપજીવી તરીકે જ ગુજારે છે. તો તેઓ લાઈફના બધા જ તબક્કે, એટલે કે શરૂઆતથી અંત સુધી તેમને કોઈના કોઈ યજમાનની જરૂર રહે છે. તેઓ પોતાની જાતે પોતાની મેળે જીવન ગુજારી શકતા નથી. જેનું ઉદાહરણ છે કરમિયા અને પટ્ટીકીડો. તો આ એવા ઉદાહરણો છે કે જે કાયમી પરોપજીવન છે તે ગુજારે છે. રાઈટ. થર્ડ પ્રકાર છે બાહ્ય પરોપજીવીઓ, જેને એક્ટોપેરાસાઇટ્સ પણ કહે છે. તો બાહ્ય પરોપજીવીઓ મતલબ શું? તો કે એવા પરોપજીવીઓ કે જે યજમાનના શરીરની બાહ્ય સપાટી ઉપર જીવન ગુજારે છે. એટલે મોટા ભાગે જેમ કે સપાટી પર ચોંટીને રહેતા હોય. રાઈટ. શરીરની અંદર પ્રવેશ નથી કરતા, પરંતુ શરીરની સપાટી પર ચોંટીને રહેતા હોય છે. તો તેને કેવા કહેવાય? બાહ્ય પરોપજીવીઓ. જેમનું ઉદાહરણ છે ઈતડીઓ અને જળો વગેરે. તો જળો પણ તમને ખ્યાલ છે રુધિર ચૂસશે, તો તે પણ કોઈ પણ સજીવ શરીરની, પ્રાણી શરીરની સપાટી પર રહી અને તેના ચૂસકો દ્વારા શરીરમાંથી લોહી છે તે ચૂસી લે છે, કેમ કે તેમનો ખોરાક જ લોહી છે. તો જળો પણ આવી રીતે તે શરીરની અંદર પ્રવેશ નહીં કરે કોઈ પણ સજીવ, તે સપાટી પર રહીને જ રુધિર છે તેને ચૂસશે. બીજા ઉદાહરણો છે તો અન્ય પ્રસિદ્ધ ઉદાહરણો છે મનુષ્યો પર જૂ, એટલે કે લાઇસ, જે વાળમાં થઈ જતા હોય છે. રાઈટ. તો તેનો સમૂહ તે પણ જે વાળમાં છે, મતલબ કે બાહ્ય સપાટી પર છે. રાઈટ. તે શરીરની અંદર પ્રવેશ નથી કરતા, તે બહારથી જ સપાટી પર રહી અને રુધિર છે તેને ચૂસતા હોય છે. અને કૂતરાઓ પર બગાઈઓ, એટલે કે ટિક્સ જેને કહેવાય. તો તમે ઘણી વખત આવા પ્રાણીઓ પર, ઘણી વખત ગાય છે, આવા કૂતરાઓ છે, આ બધાના શરીરની સપાટી પર, તેમની રૂવાટી પર ચોંટેલી તમે બગાઈઓ છે, એટલે કે નાની નાની જીવાતો છે તે જોઈ હશે. હું તમને આની ઇમેજીસ બતાવીશ બધી હમણાં આપણે આ ટોપિક પૂરો કરીએ એટલે બાહ્ય પરોપજીવનનો. તો તેને કહેવાય ટિક્સ. તો તે પણ એક પ્રકારના શું છે? બાહ્ય પરોપજીવીઓ છે, કે તે તેમના શરીરની ઉપરની સપાટી પર ચોંટીને પોષણ મેળવશે, શરીરની અંદર પ્રવેશ કરશે નહીં. ત્યારબાદ ઘણી સામુદ્રિક માછલીઓ પણ બાહ્ય પરોપજીવી, જેમ કે તેનું નામ છે અરિત્રપાદ, જેને કોપેપોડ્સ પણ કહેવાય, દ્વારા અસરગ્રસ્ત થાય છે. તો આવી સામુદ્રિક માછલીઓને પણ પરોપજીવીઓ છે તે નુકસાન કરે છે. તો માછલીઓના પણ પરોપજીવીઓ હોય છે, કે જે માછલીના શરીરની અંદર રહી અને માછલીમાંથી ન્યુટ્રિશન, પોષક તત્વો છે તે મેળવતા હોય છે. તો આમ સ્વાભાવિક છે કે તેમને પણ નુકસાન કરશે. તો તેના માટેના પરોપજીવીનું ઉદાહરણ છે અહીં કોપેપોડ્સ. તેની પણ ઇમેજ બતાવીશ તમને. તેના પણ ઘણા બધા પ્રકાર હોય છે, જે માછલીઓના શરીરની અંદર રહી અને પોષણ મેળવતા હોય, શરીરની સપાટી પર રહી અને પોષણ મેળવતા હોય છે. રાઈટ. તેની સાથે માછલીઓ સાથે ચોટી અને પાણીમાં તરતા રહેતા હોય છે. ત્યારબાદ છે અમરવેલ, એક પરોપજીવી વનસ્પતિ છે. તો તમે નામ સાંભળ્યું હશે, જોયું પણ હશે, ઘણી વખત તમે ઝાડવાઓ પર જોઈ હોય તો આવી અમરવેલ છે તે એકદમ વીંટળાઈ ગયેલી હોય. તો ખૂબ જ મોટા મોટા ઝાડ હોય તેની ઉપર આવી વેલ છે તે વીંટળાઈ જાય છે, જે એક પ્રકારની ખડ છે, જેને આપણે કહી શકીએ. તે કોઈ પણ પ્રકારે ઇમ્પોર્ટન્ટ નથી. અને અમરવેલ છે તે પરોપજીવનની તેને શું કામે જરૂર પડે છે? તો કે જે સામાન્યતઃ વાડમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. તો આવી તમે ખેતરો આસપાસની જમીનો વગેરે જોયું હોય, ઘણા થાંભલાઓ હોય, ઇલેક્ટ્રિકના જે થાંભલા હોય તેમને એકદમ વીંટળાઈને વનસ્પતિ છે તે વધી હોય, ઘણા મોટા વૃક્ષો ઉપર એકદમ આચ્છાદિત થઈ ગઈ હોય, તો તે એક પ્રકારની શું છે? અમરવેલ છે, કે જે કેવી છે? પરોપજીવી છે. તો ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો છે તે ગુમાવી દીધા છે. એટલે તમને એકદમ દોરી જેવું જ લાગે, દોરી જેવું જ લાગે, કે જે આખા વૃક્ષ પર વીંટળાઈ ગયેલું હોય, ગ્રીન કલરની દોરી, એટલે કે જેનું પ્રકાંડ છે. રાઈટ. સૂક્ષ્મ, એકદમ કોમળ પ્રકાંડ છે, જેના લીધે થઈને તે વીંટળાઈ શકે, કેમ કે વેલ છે એટલે તેનું પ્રકાંડ છે તે મજબૂત ના હોય. રાઈટ.
પરંતુ તેના કોષોમાં હરિતદ્રવ્ય નથી અને પર્ણો નથી, એટલે તે પોતાનો ખોરાક જાતે નહીં બનાવી શકે. આથી તો તેને આપણે પરોપજીવી કહી રહ્યા છીએ, રાઈટ, કે તેને પોષણ માટે બીજા વૃક્ષો પર આધાર રાખવો પડશે. તો તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે, કેમ કે તે પોતે જાતે નથી બનાવી શકતા, કેમ કે તેની પાસે હરિતદ્રવ્ય નથી. ત્યારબાદ માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતા નથી, તેમ છતાં પ્રજનન માટે તેને મનુષ્યના લોહીની જરૂર પડે છે. તો આમ પોષક તત્વો માટે તેમને થોડા સમય પૂરતા લોહીની એટલે કે મનુષ્યના લોહીની જરૂર પડે છે, પરંતુ હકીકતમાં જે માદા મચ્છર છે તેઓ પરોપજીવી નથી. તેઓ આવા બીજા એટલે કે યજમાનના રુધિર પર ખરેખર જીવન નિર્વાહ માટે આધાર રાખતા નથી, પરંતુ જીવનની અમુક ક્રિયાઓ માટે તેમને જરૂર પડે છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે પરોપજીવી નથી. તો તેને પણ આપણે બાહ્ય પરોપજીવીઓમાં જ ગણશું, એમ કે તે સપાટી પર રહીને જ પોષણ મેળવે છે. તેઓ કોઈ પણ પ્રકારના બાહ્ય પરોપજીવીઓ છે તે યજમાન શરીરની અંદર દાખલ થતા નથી. જેના આપણે અહીં 5 ઉદાહરણ છે તે જોયા, જેની તમને હવે નેક્સ્ટ ઇમેજીસ છે તે બતાવું છું, જેથી તમને આઈડિયા આવે કે આ બધા પરોપજીવીઓ છે તે એકચ્યુઅલમાં કેવા હોય છે, રાઈટ. તો આપણે નેક્સ્ટ ઇમેજીસ જોઈએ પહેલાં, પછી આગળ ચર્ચા કરીએ ટોપિકની. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સૌપ્રથમ છે લાઇસની, એટલે કે જૂ, જેને આપણે કહીએ કે જે વાળમાં ખાસ કરીને જોવા મળતા હોય છે, રાઈટ. તો આ પ્રથમ ઇમેજ છે જૂની એટલે કે લાઇસની. ત્યારબાદ નેક્સ્ટ ઇમેજ છે ટિક્સ, એટલે કે બગાઈઓ, જેને આપણે કહીએ કે જે ખાસ કરીને ગાયો છે, પછી કૂતરાઓ છે, તો આ બધા પ્રાણીઓના રૂવાટી પર ચોટેલી જોવા મળે. જેમ કે અહીં પણ તમે જોઈ શકો છો કે આવા ટિક્સ છે તે ચામડી પર સપાટી પર એકદમ ચોટીને રહે છે, અને તે શું કરે તો કે તે સપાટી પરથી રુધિર છે તેને ચૂસી લેશે અને તેમાંથી પોષક તત્વો છે તે મેળવી લેશે. તો આથી તેને આપણે બાહ્ય પરોપજીવીઓ કહી શકીએ, રાઈટ. નેક્સ્ટ છે કોપેપોડ્સ, કે જે મેં તમને કીધું કે સમુદ્રિક માછલીઓ છે તેમના બાહ્ય પરોપજીવીઓ છે તે, જેને કહેવાય કોપેપોડ્સ. જેના પ્રકાર છે 8 પ્રકાર છે અલગ અલગ, જે તમે સ્ક્રીન પર ઓલરેડી જોઈ રહ્યા છો. તો આ પણ એવા પરોપજીવીઓ છે કે જે માછલીના શરીરની સપાટી પર ચોટી અને માછલીમાંથી પોષણ છે તે મેળવે છે, અને પરિણામે તે માછલીઓને વીક બનાવી દે છે, નબળા બનાવી દે છે, કે જે હરેક પરોપજીવીઓ છે તે કામ કરે જ છે તેના યજમાનને વીક બનાવવાનું, રાઈટ, કેમ કે તેમનું પોષણ છે તે પોતે મેળવી લે છે. ત્યારબાદ નેક્સ્ટ લાસ્ટ ઇમેજ છે અમરવેલ, જે મેં તમને વાત કરી હતી, જેને ઇંગ્લિશમાં આપણે કહેશું કસ્કટા, જેને અમરવેલ કહેવાય. તો આ અમરવેલનું ઉદાહરણ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, કે જે યલો કલરની એક મોટા વૃક્ષ પર પથરાયેલી છે, કે જે ફક્ત દોરી જેવું જ લાગે આપણને, કેમ કે તેની પાસે પર્ણો નથી, આથી જ તેની પાસે હરિતદ્રવ્ય પણ નથી, અને પરિણામે તે પોતાનો ખોરાક બનાવી શકતી નથી. તો આ ઉદાહરણ છે અમરવેલનું, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ આપણે ચોથો પ્રકાર છે પરોપજીવીઓમાં અંતઃ પરોપજીવીઓ, જેને એન્ડોપેરાસાઇટ્સ પણ કહેવાય. તો અહીં નામ પરથી સ્પષ્ટ છે કે તે શરીરની અંદર પ્રવેશીને પોષણ મેળવે છે. તો કે એવા પરોપજીવીઓ કે જે યજમાનના શરીરની અંદર રહી જીવે છે, જેમ કે કોષોમાં, પેશીઓમાં કે અંગોમાં, તેમને અંતઃ પરોપજીવીઓ કહે છે. જેના ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ, કે જે મલેરિયા થવા માટે જવાબદાર છે, કે જે મચ્છર વાહક દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે, અને કરમિયા વગેરે, તો જે પાચન તંત્રમાં ખાસ કરીને જોવા મળતા હોય છે આવા કૃમિઓ, જેને આપણે કહીએ કરમિયા. આ ઉપરાંત યજમાન સજીવના શરીરમાં વિવિધ સ્થાનોએ એટલે કે યકૃત, મૂત્રપિંડ, ફેફસા, લાલ રુધિર કોષો એટલે કે રક્તકણો વગેરેમાં પણ તેઓ રહે છે. તેમના અત્યંત વિશિષ્ટીકરણને કારણે અંતઃ પરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે. તેમના બાહ્ય આકારીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, છતાં તેમની પ્રજનન શક્તિને બળ આપે છે. તો અહીં જેમ આપણે વાત કરીએ એમ તેમના બાહ્ય આકારીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો સરળ છે, કેમ કે આવા પરોપજીવીઓ છે તે ખૂબ જ સરળ શરીર રચના ધરાવતા હોય છે, એટલે તેમાં ખૂબ જ વિકસિત તંત્રો પણ નથી હોતા, અને તેમનું શરીર પણ સૂક્ષ્મ અને મોટાભાગે એકકોષી હોય છે, જેથી તેઓ સરળતાથી યજમાન શરીરમાં પ્રવેશી અને પોષણ છે તે મેળવી શકે અને યજમાનને ખલેલ ન પહોંચે અને તેમને ખ્યાલ ન આવે, રાઈટ. આથી અંતઃ પરોપજીવીઓ ઓલવેઝ સૂક્ષ્મ કદના હોય, તેમના શરીર તંત્રો ખૂબ વિકસિત ન હોય, એટલે કે બાહ્ય આકારીય રચના પણ સરળ હોય,
અને અંતસ્રચના પણ સરળ હોય, કોઈ તંત્રો પણ ખૂબ જ વિકસિત હોતા નથી, રાઈટ. અને ત્યારબાદ લાસ્ટ એક્ઝામ્પલ છે 5th, અંડ પરોપજીવન. તો આ એક સ્પેશિયલ પરોપજીવનનું ઉદાહરણ છે, જેમ કે તે ખાસ કરીને પક્ષીઓમાં જોવા મળે. તો પક્ષીઓમાં અંડ પરોપજીવન એક રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાને ઈંડાને સેવવા દે છે. તો ઉદ્વિકાસ પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડાના કદ અને રંગ યજમાનના ઈંડાને મળતા આવે છે, તેથી યજમાનના ઈંડાની સાથે જ વિકસિત થઈ જાય છે. તો આવા પક્ષીઓ છે તે શું કરે છે, તો કે પોતાના યજમાનના માળામાં જઈ અને ત્યાં પોતાના ઈંડા મૂકી દે છે. આથી શું થશે કે તેમને પોતાને ઈંડા સેવવા નહીં પડે, પરંતુ તેમના ઈંડાને કોણ સેવી દેશે? યજમાન છે તે સેવી દેશે. અને આવા ઈંડા છે તે મોટા ભાગે આકાર અને કલરમાં સમાન હોય છે, તેથી યજમાન પક્ષીને પણ ખ્યાલ નથી આવતો કે આ ઈંડા છે તે તેના પોતાના નથી, પરંતુ બીજા કોઈ પક્ષીના છે, રાઈટ. આથી શું થશે, તો કે આવા યજમાન પક્ષી છે તે વિજાતીય ઈંડાને શોધી શકશે નહીં, એટલે કે તેને માળામાંથી ફેંકી નહીં દે, કેમ કે તેને શરૂઆતમાં તે પોતાના જ ઈંડા લાગશે, રાઈટ. જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કોયલ. તો તમને ખ્યાલ હોય તો કોયલ છે તે પોતાના ઈંડા છે તે કાગડાના માળામાં મૂકે છે. તો શરૂઆતમાં કાગડાને ખ્યાલ નથી આવતો કે આ તેના ઈંડા જ નથી, પરંતુ કોયલના છે, પરંતુ જ્યારે તેમાંથી બાળક છે તે બહાર આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે આ મારું બાળક નથી, પરંતુ કોઈ બીજા પક્ષીનું છે. તો આવી રીતે અંડ પરોપજીવન પણ જોવા મળે છે કે જેમાં પક્ષીઓ પોતાના ઈંડાને સેવવા ન પડે એટલા માટે તેમના યજમાનના માળામાં જઈ અને મૂકી દે છે. ઓકે, તો આ આપણે વાત કરી પરોપજીવન વિશે અને તેના વિવિધ પ્રકારો વિશે, જે આપણે ઉદાહરણ સહ જોયેલા છે કે જે MCQ માટે તમારે યાદ રાખવાના છે અને થિયોરિટિકલ ક્વેશ્ચન પણ યાદ રાખવાનો રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આગળ એક સબ ટોપિકની ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં અહીં સુધી જ. થેન્ક યુ.